સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। લાંબડિયામાં દશામાની ભવ્ય શોભાયાત્રા નીકળી, ભક્તિના રંગે રંગાયું સમગ્ર નગર। દશામાના પાવન પર્વ નિમિત્તે લાંબડિયા ખાતે રવિવારે દશામાની ભવ્ય શોભાયાત્રા અને વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું। દશામાના પૂજારી સંતોકબેન દુલાભાઈ રાવળના નિવાસ સ્થાનેથી ભક્તિભાવ અને ધાર્મિક ઉલ્લાસ સાથે શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો જોડાયા હતા। ઢોલ નગારાના તાલ અને ભક્તિમય માહોલ વચ્ચે ભક્તોએ ગરબાના તાલે રાસ ગરબા રમી દશામાની આરાધના કરી હતી। સમગ્ર નગરમાં શોભાયાત્રા ફરી વળતા વાતાવરણ જય દશામાના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે મહિલાઓ, યુવાનો તથા વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ધાર્મિક પર્વની ભવ્ય ઉજવણી કરી હતી। શોભાયાત્રાના સમગ્ર આયોજન અને સંચાલનમાં જાણીતા લોક સાહિત્યકાર સંજુ રાજા લાંબડિયા રાવળદેવની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી। સાથે સાથે મુકેશભાઈ અને કનુભાઈ દુલાભાઈ રાવળદેવ, મહેન્દ્રભાઈ અમૃતભાઈ રાવળદેવ, કાંતિભાઈ લખવારા, રજુભાઈ લખવારા, જયંતિભાઈ પંચાલ, માલજીભાઈ માસ્ટર તથા લખનભાઈ નુમાનજી વેપારી સહિતના આગેવાનો અને સેવાભાવી ભક્તોએ શોભાયાત્રાને સફળ બનાવવા સુંદર સહયોગ અને વ્યવસ્થાપન કર્યું હતું। દશામાની ભવ્ય શોભાયાત્રાના પગલે લાંબડિયા નગરમાં સમગ્ર દિવસ દરમિયાન ધાર્મિક આસ્થા, ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ભક્તોએ દશામાના દર્શન કરી સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। રિપોર્ટર મમતા।